ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બ્રિજમાં તિરાડ ઉના નજીક વરસિંગપુર ગામ પાસે બ્રિજમાં તિરાડથી વાહન ચાલકોમાં ભયનો માહોલ। તાત્કાલિક તપાસ અને જરૂરી સમારકામની વાહન ચાલકોની માંગ। અગાઉ પણ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યો છે આ નેશનલ હાઈવે। સોમનાથ ભાવનગર હાઈવે ફરી એકવાર વિવાદમાં આવ્યો છે। ઉના નજીક જે વરસિંગપુર ગામ આવેલું છે, આ ગામની નજીક આવેલો જે ઓવરબ્રિજ છે અને ઓવરબ્રિજ ઉપર મસ્ત મોટી તરડો છે તે પડી છે। આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે આ ઓવરબ્રિજ ઉપર મોટી તરડો પડી છે અને જાણે કે આ ઓવરબ્રિજ છે તે બે ભાગમાં વહેંચાયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। અગાઉ પણ આ ઓવરબ્રિજને લઈને પણ સવાલો ઉઠ્યા હતા, કારણ કે મસ્ત મોટી તરડો છે તે પડી હતી। ફરી એકવાર આ જ ઓવરબ્રિજ ઉપર મસ્ત મોટી તરડો પડી છે અને ફરી એકવાર આ ઓવરબ્રિજ છે તે વિવાદમાં આવ્યો છે। ત્યારે નેશનલ હાઈવે ઉપર ગંભીર પ્રકારના સવાલો ઉભા થયા છે, કારણ કે વારંવાર નેશનલ હાઈવેની ગંભીર બેદરકારી છે તે સામે આવી છે। ટૂંક જ સમયની અંદર આ નેશનલ હાઈવે છે તે શરૂ થયો છે અને ત્યારબાદ સતત આ નેશનલ હાઈવે છે તે વિવાદમાં ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। અર્જુન વાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।